ભાજપ શાસિત ડીસા નગરપાલિકા ફરી એકવાર ભ્રષ્ટાચારના કાદવમાં ખૂંપી હોય તેવું લાગી રહ્યું છે। દર મહિને ₹50 લાખ સફાઈ પાછળ ખર્ચ થતા હોવા છતાં શહેરની ગંદકી યથાવત છે। પ્રજાના પરસેવાની કમાણી એટલે કે ટેક્સના પૈસાથી કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને પદાધિકારીઓ લીલા લહેર કરવામાં વાપરી રહ્યા હોવાની આશંકા ઊભી થઈ છે। ભ્રષ્ટાચાર મુક્ત નહીં, ભય વગરનો ભ્રષ્ટાચાર। ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરે છે, ત્યારે ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ જાણે ભય વગરના ભ્રષ્ટાચારનું સૂત્ર અપનાવી લીધું હોય તેમ જણાઈ રહ્યું છે। શહેરના ચારે બાજુ ગંદકી ખદબદી રહી છે, છતાં ટેન્ડરની શરતોનું પાલન ન કરતા કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। ડીસા નગરપાલિકાએ ડોર ટુ ડોર સફાઈ અને રસ્તાઓની સ્વચ્છતા માટે દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે। આ કંપની 2016થી સતત આ કામ કરી રહી છે। નવાઈની વાત એ છે કે 7 મહિના પહેલાં થયેલા નવા ટેન્ડરિંગમાં પણ એવી શરતો મૂકવામાં આવી હતી કે આ કામ ફરીથી આ જ કોન્ટ્રાક્ટરને મળે। નવા કોન્ટ્રાક્ટરમાં સ્પષ્ટપણે શરત હતી કે કોન્ટ્રાક્ટર ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 20 છોટા હાથી અને રસ્તાઓની સફાઈ માટે 4 ટ્રેક્ટર પોતાના રાખશે। એટલું જ નહીં, નગરપાલિકાના સાધનો જમા કરાવી પોતાના સાધનો વાપરવાના રહેશે। જો કે 7 મહિના વીતી ગયા હોવા છતાં આ કોન્ટ્રાક્ટર હજુ પણ નગરપાલિકાના સાધનોનો બેરોકટોક ઉપયોગ કરી રહ્યો છે। અહીંયા વાહન વ્યવહાર શાખાની અંદર કેટલાક વાહનો તમારા ડોર ટુ ડોર કચરાવાળા વાપરી રહ્યા છે। ટેન્ડરોની અંદર શરત નથી છતાં વાપરી રહ્યા છે। અહીંયા કેટલા જમા કરાયા વાહનો હાલ તો જમા લીધા નથી અમે, કારણ કે વાહનો કંડમ હતા, તેના કારણે અમે એ લોકો ના પાડી કે આ વાહનો તમે ઓકે કરાવી પછી અમારા પાસે। અહીંયા કેટલાક વાહનો જમા કરાવીને મૂકી ગયેલા છે? ના, હાલ કોઈ જમા નથી લીધા। ચાર એ જમા એ મૂકી ગયા છે, પણ અમે પરત આપવાના છે। એમને કીધું છે ભાઈ આ વાહનો ઓકે નથી એટલે પાછા ઓકે કરાવી તમે અમને આપી દો। એના સિવાય અત્યારે આની જોડે કેટલા વાહનો છે? એ લગભગ 2016માં જ્યારે ટેન્ડર કર્યું હતું ને એ ટાઈમે આપણે વાહનો દ્વારા એમને કામગીરી કરવાની હતી, એટલે એ ટાઈમે લગભગ અંદાજિત 12-13 છોટા હાથી જેવા જે આપણે કચરાની ડોર ટુ ડોર માટે એમને ફાળવ્યા હતા, એ વાહનો હજી આપણી જોડે પાછા પરત આવ્યા નથી। નવી શરતોની અંદર એવું છે કે પોતાના વાહનો રાખવા છતાં હજુ નગરપાલિકાના વાહનો જમા કેમ નથી લીધા? નવી શરત એ સેનિટેશન શાખામાં ટેન્ડરમાં કઈ શરતો કરી મને ખબર નથી। છોટા હાથી સિવાય બીજા કેટલા સાધનો એમની પાસે છે? કયા કયા? એક રોડર મશીન છે, JCB છે, 2-3 ટ્રેક્ટરો જેવા છે। એ કોના કહેવાથી આપેલા? એ જે તે ટાઈમ આપણે ઓફિસના હુકમથી કર્યા। કોણે હુકમ કર્યો? એ ઓફિસના આપણે જે તે ટાઈમમાં હાલ કોઈ રાજકીય પ્રેશર ખરું કે એમના વાહનો જમા ન લેવા એના માટે? નથી તો પછી તમે કેમ નથી લેતા જમા? તમે જમા કેમ નથી? વાહનો ઓકે નથી એટલે આપણે એમને પરત કર્યા છે। 4 વાહનો એ લોકોએ મૂકી ગયા છે, એમને કીધું કે આ વાહનો ઓકે કરાવી પછી તમે બિલ રોકવા માટે કોઈ અરજી આપી કે અને બિલ ના ચૂકવણું કરવું? હા, એમને લેખિતમાં આપી। ક્યારે આપેલી? એ જ્યારે વાહનો મૂકી ગયા ત્યારે। કેટલો સમય થયો હશે? 15-20 દિવસ થયા। 15-20 દિવસ। કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરની એક પણ શરતનું પાલન ન થતું હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની મહેરબાનીથી કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી। આ બાબતે જ્યારે નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને સેનિટેશન અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ગલ્લાતલ્લા કરતા હતા અને કોન્ટ્રાક્ટરના બચાવમાં લાગી ગયા હતા, જે તેમની કોન્ટ્રાક્ટરમાં ભાગીદારી હોવાના આક્ષેપોને વધુ વેગ આપે છે। વર્ષોથી ભ્રષ્ટાચાર મામલે કલંકિત થયેલી ડીસા ભાજપ શાસિત નગરપાલિકામાં હાલના પ્રમુખ નીતાબેન ઠક્કર પોતાની સ્વચ્છ છબી ધરાવતા હોવાની વાતો કરે છે, ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તેમને જાણ નથી કે પછી તેઓ પણ આ ભ્રષ્ટાચારના ભાગીદાર છે। પ્રજાના પૈસે ચાલતા આ ભ્રષ્ટ વહીવટ સામે હવે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે। શું ડીસા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો અંત આવશે કે પછી આ ભય વગરનો ભ્રષ્ટાચાર યથાવત રહેશે?